દર્શક મિત્રો સૌને વાસી ઉત્તરાયણની શુભકામના। આજે મારે પતંગ ચગી રહી છે, લાગી રહ્યા છે। હેલો દર્શક મિત્રો, આજે સાંજે ઉત્તરાયણ પર્વની સમાપ્તિ થઈ રહી છે। કાલેથી સૌ પોતપોતાના કામ પર લાગી જશે। અને 2 દિવસની અંદર ઘણી બધી નાની મોટી ઈજાઓ થઈ છે। ઘણા લોકોને તહેવાર મનાવવાનો હોય પણ સાથોસાથ થોડી કાળજી પણ રાખવી પડે છે। એવો તહેવાર છે ઉત્તરાયણનો, એટલે લોકોએ સાવચેતી તો રાખી જ હોય, છતાં ઘણા લોકોને એવી નાની મોટી ઈજાઓ પણ થઈ છે। હજી અમારે ઉત્સાહ તો 2 દિવસ થયા છતાં એવો ને એવો જ છે। પવન એટલો બધો છે નહીં, પતંગો લોકોને કાંઈ એટલી બધી બરાબર નથી ચગતી, પણ તોય સુરતીઓનો નિયમ છે, ચગે કે ન ચગે એ 2 દિવસ ગમે એમ આંચકા મારીને નાસ્તા પાણી કરીને તહેવારની ઉજવણી કરતા હોય છે। કારણ કે ખાવું પીવું એન્જોય કરવી એ તો આ સુરતીઓના લોહીમાં છે, એટલે એક પણ તહેવાર સુરતી લાલાઓ ચૂકે નહીં। અને ગમે એવો ખરાબ સમય હોય, મંદી હોય, છતાં પણ તહેવાર તો ઉત્સાહભેર જ ઉજવતા હોય છે। અને આમ પણ કામની કરવાની સાથે સાથે બધા તહેવારો પણ મનાવવા જોઈએ। અને મનાવે પણ છે। સુરતીઓનો પોઝિટિવ પોઈન્ટ એ છે, ગમે એવી પરિસ્થિતિની વચ્ચે હાર ન માને। ગમે તેવો સમય હોય પણ તહેવારોમાં તો એના ચહેરા ઉપર હંમેશા સ્મિત જ જોવા મળતું હોય। અને ઉત્તરાયણનો તહેવાર તો આજે પતી જાય।
પછી ધૂળેટીની તૈયારી ચાલુ કરવાની છે. તો સૌ દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ. અમારા આવા બ્લોગમાં બની રહેજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અમે જે જગ્યાઓ ઉપર જઈશું અથવા તો કોઈ તહેવારો હોય છે એના આવા ને આવા વિડીયો બનાવીને અપલોડ કરતા રહીશું. એટલે અમારી ચેનલમાં બની રહેજો. તમને મજા આવશે. જય સ્વામિનારાયણ.